બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું। રોયલ ગ્રુપ અને રિવાઇવલ ગ્રુપનું ગઠબંધન તૂટ્યું। સમજીના રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપની સાથે હાથ મિલાવ્યો। રિવાઇવલ ગ્રુપની સામે રોયલ સત્યમેવ જયતેના સંયુક્ત ઉમેદવારો મેદાનમાં। ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય સમીકરણ સ્પષ્ટ થયું। પ્રમુખ પદ માટે કિરણ મોરે અને દર્શન બેંકર વચ્ચે સીધો મુકાબલો। 3 કમિટીની 21 પોસ્ટ માટે 43 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં। 15 ફેબ્રુઆરીએ યોજાશે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી રસપ્રદ બની હોય તેવું લાગી રહ્યું છે। પહેલા ગઠબંધન થયું, ત્યારબાદ તૂટી ગયું અને બીજા ગ્રુપની સાથે હવે હાથ મિલાવી લીધો। બિલકુલ થી આગામી 15 ફેબ્રુઆરીએ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે, ત્યારે હવે ચૂંટણીનું ચિત્ર છે તે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે। ગઈકાલે જ રોયલ ગ્રુપ અને રિવાઇવલ ગ્રુપનું જે ગઠબંધન હતું એ તૂટ્યું છે। રોયલ ગ્રુપ એટલે કે સમરજીત સિંહનું ગ્રુપ હતું અને આ ગ્રુપે હવે સત્યમેવ જયતેનું જે ગ્રુપ છે તેની સાથે હાથ મિલાવી અને ચૂંટણી લડવાનું છે તે વિચાર્યું છે। જોકે રિવાઇવલ જૂથ સામે રોયલ અને સત્યમેવ જયતે પોતાના સંયુક્ત ઉમેદવારો ઉભા રાખી અને આખી આ જે ચૂંટણી લડવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જોકે ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ને આ દિવસે આખી આજે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે। જોકે પ્રભુ પદ માટે રિવાઇવલ ગ્રુપના કિરણ મોરે અને સત્યમેવ જયતના દર્શન બેંકરનો સીધો જંગ છે તે તેમની વચ્ચે થશે। ત્રીજી કમિટીની 21 પોસ્ટ માટે કુલ 43 જેટલા જે ઉમેદવારો છે તે ચૂંટણીના મેદાનમાં ઉતારે છે। ખાસ કરીને વાત કરીએ તો આ વખતે જે બીસીએની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે ચોક્કસથી રસપ્રદ રહેવાની છે, કારણ કે જે રીતે ગઈ વખતનું જે ગઠબંધન હતું તેમાં ક્યાંક ને ક્યાંક તિરાડ પડી છે, વિવાદ ઉભો થયો છે અને તેના જ કારણે હવે આખું આજે નવું ગઠબંધન ઉભું કરવામાં આવ્યું છે ને બંને અલગ અલગ રીતે પોતાના જે ઉમેદવારો તેમજ જે પોતાના દાવેદારો છે તે ઉભા રાખ્યા છે અને આગામી 15 ફેબ્રુઆરીએ યોજાવાનારી જે બીસીએની ચૂંટણી છે તેમાં ચોક્કસથી રસાકસીનો માહોલ જોવા મળે તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।